તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયોની અંદર. તો ગુજરાત ગૌણ સેવક પસંદગી મંડળ દ્વારા છે એક સારી એવી ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે કે જેમાં મિત્રો સ્ટાર્ટિંગ પગાર છે તમને 50,000 રૂપિયા છે મળવાનો છે. ઉંમર 18 વર્ષથી 45 વર્ષ મિત્રો રાખેલી છે અને છેલ્લી તારીખ છે એ ખૂબ જ નજીક છે, એટલે ઉતાવળ રાખે ને જે પણ મિત્રો આના માટે યોગ્યતા ધરાવે છે એ બધા મિત્રો છે અપ્લાય કરી દેજો. તો સંપૂર્ણ માહિતીની ચર્ચા કરીએ એ પહેલા એક બીજી વાત કરવાની છે કે ભાઈ તમે ગુજરાત ગૌણ સેવક પસંદગી મંડળ દ્વારા આ ભરતી છે, આના સિવાયની જો જે પણ મિત્રો એમ વિચાર ભાઈ મારે 9 પાસ ઉપર એક ભરતી હોય તો એમાં જવું છે, કોઈને 10 પાસ ઉપર ભરતી હોય, કોઈને 12 પાસ, ગ્રેજ્યુએશન ઉપર, જો આ બધી ભરતીઓ છે હાલ અત્યારે એના ફોર્મ ભરાય છે. આની માહિતી છે હું તમારા ટેલિગ્રામ ઉપર આપી દઈશ. મેં એમાં મેસેજ પણ બધાને કરી દીધેલો છે કે ભાઈ 4 થી 5 ભરતીઓ શરૂ છે કે જેની માહિતી તમને ટૂંક સમય મળી રહેશે. તો એના માટેનો મિત્રો એક વિડીયો પણ છે, તમે આ વિડીયો પણ જોઈ શકો છો અને ત્યાં પણ છે એમાં એક સાથે બધી ભરતીની માહિતી આપેલી છે. જે પણ મિત્રો આપણા ટેલિગ્રામ ગ્રુપમાં નથી જોડાયેલા એ બધાને નંબર વિનંતી કે ભાઈ તમે બધા છે ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો. એમાં જેને પણ જોડાવવું હોય એને જોડાવા માટેની લિંક છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. ખાસ કરી ત્યાં ક્લિક કરી અને તમે બધા છે જોડાઈ જજો, જેથી કરી જે પણ ભરતી હોય લેટેસ્ટ માહિતી સૌથી પહેલા તમને ત્યાં મળતી રહે. સમય ન બગડતા આગળ વધીએ મિત્રો. ભરતી જ રહેવાની છે. સરકારી નોકરીની તૈયારી કરતા જેટલા પણ સિવિલ એન્જિનિયર માટેની તક છે. મ્યુનિસિપલ ઇજનેરની 50 જગ્યાઓ પર છે મિત્રો ભરતીની જાહેરાત કરવામાં છે. 50 જગ્યાઓ છે, પરંતુ પગાર છે મિત્રો 1,26,000 રૂપિયા સુધી છે તમને મળશે. ત્યાં 10 તારીખ સુધી છે તમે બધા અરજી કરી શકો છો. તો ખાસ કરી તમારા પાસે થોડોક સમય છે તો મિત્રો જે પણ મિત્રો અરજી કરવા માંગે છે એ બધા મિત્રો છે એની અંદર અપ્લાય કરી શકે છે. બાકી અહીંયા 210 પ્રશ્ન રહેવાના છે અને 180 મિનિટનો તમારી પાસે સમય રહેવાનો છે. એની વાત કરીએ પહેલા અહીંયા તમે જોઈ શકો છો કે આ ભરતી ગુજરાત ગૌણ સેવક પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી છે અને મેં એટલા માટે જ કીધું ભાઈ જો આના માટે જે પણ લાયકાત ધરાવે છે બધા મિત્રો, બાકી જે પણ મિત્રો 9 પાસ કરેલું છે, 10 પાસ કરેલું છે, 12 પાસ કરેલું છે અને ગ્રેજ્યુએશન કરેલું છે એ બધા મિત્રો માટે પણ મિત્રો હાલ અત્યારે ભરતીઓ શરૂ છે જેની માહિતી ટેલિગ્રામમાં આપેલી છે. તમારે જો આના માટે તમે 9 પાસ ઉપર ભરવા માંગો છો, 10 પાસ, 12 કે ગ્રેજ્યુએશન પર ફોર્મ ભરવા માંગો છો કોઈ પણ ભરતીમાં, એની અપડેટ માટે છે ટેલિગ્રામમાં જોડાજો. બાકી અહીં આપણે જોઈએ એ ગુજરાત ગૌણ સેવક પસંદગી મંડળની દ્વારા છે આ ભરતીની જાહેરાત કરેલ છે. ઓજસની સાઇટ પર છે એના ફોર્મ ભરાય છે. 49,000 રૂપિયા ફિક્સ પગાર રહેવાનો છે. સૌથી પહેલા 49,600 એટલે આપણે ગણી લઈએ કે 50,000 રૂપિયા અને 1,26,000 રૂપિયા સુધી છે તમારો પગાર આગળ વધી શકે છે. 18 વર્ષથી 35 વર્ષના ઉમેદવારો ભરી શકે છે અને 35 પ્લસ મિત્રો 45 વર્ષ સુધીના ઉમેદવારો પણ છે એ આને અંદર અપ્લાય કરી શકે. જે પ્રમાણે એજ રિલેક્સેશન લાગુ પડે છે એ પ્રમાણે એના માટે તમારે છે આની ઓફિશિયલી નોટિફિકેશન જોવી પડશે અને ઓફિશિયલી નોટિફિકેશન છે એ પણ તમને ટેલિગ્રામ ગ્રુપમાં મળી રહેશે. એના પછી અહીંયા તમે જોઈ શકો છો કે કમ્પ્યુટરનું જ્ઞાન છે તમને હોવું જરૂરી છે આ ભરતી માટે. સિવિલ એન્જિનની જે પણ ભરતી છે એના માટે કમ્પ્યુટર જ્ઞાન જરૂરી છે. ઉમેદવારોએ માનનીય જે પણ યુનિવર્સિટી છે એમની અંદરથી આ પહેલા તો કોર્સ કરેલો હોય છે અને કમ્પ્યુટરનું જ્ઞાન પણ તમને હોવું જોઈએ. 210 પ્રશ્ન રહેવાનો છે, 80 મિનિટનો છે સમય રહેવાનો છે. આ ભરતી માટે છે એક તબક્કાની સ્પર્ધાત્મક તમારી જે પણ પરીક્ષા હોય છે એ લેવામાં આવશે. સીબીઆરટી અથવા ઓએમઆર પદ્ધતિ દ્વારા એમસીક્યુ આધારિત આખું તમારું પેપર રહેવાનું છે. એમસીક્યુ પૂછાશે. પાર્ટ એ અને પાર્ટ બી એમ બે વિભાગ રહેવાના છે. પાર્ટ એની અંદર છે તર્ક શક્તિ, પછી ડેટા, ગણિત, બંધારણ, વર્તમાન પ્રવાહો એ ના બધાના પ્રશ્નો છે એ રહેવાના છે. પછી અંગ્રેજી, ગુજરાતી બધું પણ અહીંયા આવી જાય છે તમે જોઈ શકો છો. પાર્ટ બી છે એમાં સંબંધિત તમે જે પણ વિષયો છે એના પ્રશ્નો રહેવાના છે. 120 ગુણના પ્રશ્નો રહેશે. પાર્ટ આપણે જે પણ બી રહેવાનો છે એની અંદર અને પાર્ટ એની અંદર છે એ ટોટલ 90 ગુણના પ્રશ્નો છે એ રહેવાના છે. પછી ટોટલ 210 પ્રશ્ન પૂછવામાં આવશે. અહીંયા નેગેટિવ માર્કિંગ છે એ પણ લાગુ પડે છે. અહીંયા તમે જોઈ શકો છો કે તમારા 0.25 માર્ક્સ છે કાપી લેવામાં આવશે. પરીક્ષા બાદ પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરાશે અને એના ઉપર છે તમારું સિલેક્શન અહીંયા થવાનું છે. બાકી અહીંયા તમારે બીજે કોઈ પણ તમે ગ્રેજ્યુએશન કરેલું હશે તો એના માર્ક્સ ઉપર છે તમારું સિલેક્શન નહીં થાય. તમારે આ કસોટી લેવામાં આવશે એના ઉપરથી છે તમારું સિલેક્શન થશે. આ પ્રમાણે આ ભરતી છે. હવે આગળ મેં વાત કરી ભાઈ 9 પાસ ઉપર, તો મિત્રો 9 પાસ ઉપર હું એટલા માટે કહું છું કે જે પણ મિત્રો 9 પાસ છે એટલે કે 10, 12 પાસ ગમે એ કરેલું હોય તો આ 9 પાસ વાળી ભરતીમાં ભાઈ બધા ફોર્મ ભરી શકે. 9 પાસ છે એને એક્ઝામ્પલ તરીકે મેં ગ્રેજ્યુએશન કરેલું છે પરંતુ 9 પાસ વાળી ભરતીમાં તો ફોર્મ ભરી શકો. 12 પાસ કરેલું છે તો 9માં ફોર્મ ભરી શકો. 10 પાસ કરેલું છે તો 9 પાસ વાળી ભરતીમાં ફોર્મ ભરી શકો. એના માટે 9 પાસ ઉપર છે તમામ જિલ્લાઓની અંદર અલગ અલગ જગ્યાઓ ઉપર ભરતીઓ શરૂ છે. જે પણ મિત્રોની અંદર ફોર્મ ભરવું હોય એ બધા અત્યારે હાલ ટેલિગ્રામમાં લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં તમે જોડાઈ જાઓ ને તમે કયા જિલ્લામાંથી આવો છો અને તમારી તમે કેટલું પાસ કરેલા છો, તમે 10 પાસ છો, 12 પાસ છો, શું પાસ કરેલું છે, ઉંમર કેટલી છે, કઈ કેટેગરીમાંથી આવો છો,
એ બધી માહિતી છે. ત્યાં ડીએમનો ઓપ્શન હશે, ત્યાંથી તમે ડીએમ કરી દેશો તો તમને તમારું સિલેક્શન 100% થઈ જાય. એવી કોઈ પણ ભરતી હશે તો એની માહિતી પણ તમને ત્યાં મળી રહેશે. તમારા જિલ્લા પ્રમાણેની ભરતીની માહિતી પણ તમને ત્યાં મળી રહેશે. તો જોડાવાનું ભૂલતા નહીં, ડીએમ કરવાનું પણ ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.